વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. પત્રકાર મિત્રો નમસ્કાર. ગઈકાલે ઘણા પત્રકારોના ફોન આવતા કે આ જિલ્લા પંચાયતમાં લોકાર્પણ નિમિત્તે તમારું નામ નથી, તો મેં કીધું તમે સવારે આવજો, સવારે તમને જવાબ આપીશ. ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની નીતિ લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી, એક આ મારા વિરોધના વિચારો છે, જેમાં મારું મન કામ નહીં કરતું. પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય ને સ્વાભાવિક છે જ. અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ, અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં. પણ પત્રકાર મિત્રોની સામે, તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે, તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડોક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે. તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે, પણ મારા મનમાં એવું કંઈ છે નહીં. વારંવાર આ પ્રકારના વિવાદો થતા હોય છે, નવરાત્રિના ત્યારે પણ સતત વિવાદો થતા હોય છે. એમાં નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા, એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય. કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે. એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો. અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય. આ હું ખુલ્લેઆમ કહું છું, પત્રકાર તમારી સામે કહું છું કે આ પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય 30 વર્ષથી હોય ને કન્ટિન્યુ, તો આ મોરબીની દશા ના હોય. અને વર્ષોથી મારો તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ, કે વેલજીભાઈ બોસ, મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, મનોજભાઈ પનારા, A.K. પટેલ, રાઘવજીભાઈ ગડારા, મગનભાઈ, કે પછી છેલ્લે હું અત્યારે, કે જે ધારાસભ્યને ખુલ્લેઆમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ, કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાડકા નાખવા હતી, અને એનો સ્વભાવ છે. અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના 182 ધારાસભ્ય છે, ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે, આટલા વિડીયો કે આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં. તમને પણ આટલા મીડિયામાં આતે આવતા હશે, અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં. જાણી જોઈને ક્યાં પત્રકાર મિત્રો, તમે તો જાણો જ છો. અને ખુલ્લેઆમ અમારે, અને એ મારો વિરોધ કરે છે, મેં ક્યાં એનો વિરોધ નથી કર્યો. આજે પાટીદાર નવરાત્રિમાં મંડપવાળાને ફોન કરે કે કામ રોકી દે, તો આનો મતલબ શું? એની રેકોર્ડિંગ મારી પાસે છે. નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું તેને સામે બેસાડી આપણે સંભળાવીએ કે આનું રીઝન શું. કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રિ થતી હોય, સેવાકીય કાર્યો માટે નવરાત્રિ થતી હોય, તો આવા વિચાર એના. અને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતું. મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ. તમારે ધારાસભ્યને ઘણા ટાઈમથી બનાવશે એવું ચર્ચા, પણ એ બાજુથી ચાલે છે ઋષિભાઈ, મને કંઈ ફરક પડતો નથી. એટલે 30 વર્ષનો ધારાસભ્ય છે, તો હું તો ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ. કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ. વારંવાર આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. જ્યારે પણ તમે કોઈ કાર્યક્રમ કરો અથવા તો કોઈ સરકારી કાર્યક્રમ હોય તો અહીંયા તમારું નામ કટ કરવામાં આવશે, તો તમે પક્ષના રજૂઆત તરીકે. હા, ગઈકાલે આપના લોકોના મિત્રોના ફોન આવતા હતા, ત્યારે જ મેં કાલ રાત્રે મને જાણ થતાં મેં પ્રદેશ સંગઠન મહામંત્રી છે, જિલ્લા પ્રમુખ છે, અહીંના બીજા હોદ્દેદારો છે, મારા વડીલો, એમને પણ મેં જાણ કરી છે. અને સ્વાભાવિક છે કદાચ એની ભૂલ ન થઈ હોય તો ઠીક છે, ને થઈ હોય તો ઠીક છે. મને કંઈ ફેર પડતો નથી. હું મારી લીટી લાંબી કરવામાં અને પ્રજાની વચ્ચે રહેવામાં માનું છું. વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.